ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો સવારમાં પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે અને કાલે સાંજે જો આમાં ક્યાંક જોયેલું રહી ગયું હોય ને એમાં ધૂળ પાથરવાનું ચાલુ કર્યું હતું. હજી આમાં ક્યાંક જોયેલું છે ને એમાં ધૂળ પાથરી અને આપણે આ તન પટ્ટા છે ને કમ્પ્લેટ આજ રેવલ કરવા લેવા છે. એટલે આજ હાઈન થાય ને ત્યાં મેળ આવે ને તો રેવલ કરી નાખવા છે. પછી છેલ્લે ઓલા બે પટ્ટા રહ્યા ને એ જ રીએ એટલે હવે છે ને વાહે લગનું રેવલ કરતું જવું છે. એટલે હવે એક પટ્ટો જ રહ્યો હોય, એક પટ્ટો થઈ જાય એટલે આ રેવલ પડું થઈ જાય આખું. એટલે એવું બધું હાલે છે અટા મને. અને બધા જો સાધનોમાં સ્લેપ મારી દીધા છે, એવું બધું છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્ર. અને આપણે ટાઈગર ચોટાડ્યો છે, બતાવીશ તમને, આગળ બન્યા રહેજો. આપણે ટાઈગરમાં છે ને ટાઈગરનો લોગો માર્યો છે બે સાઈડ ટાંકીમાં, બતાવીશ તમને. એટલે તમે આગળ બન્યા રહેજો. હેલો ગાઈઝ, જો પૂણો વાગ્યો હોય અને 100 ફેરાની જય બોલાવી દીધી છે. હજી 1માં 15 મિનિટની વાર છે. હજી હાકવું નથી. હવે ભૂખ લાગી છે, હોય પડી ગયા છે ફેરા, એટલે હવે ખાઈ લેવું છે. અને નગો મામો જેવુંમાં થાંભલો મારે છે. મેં ઓલા ફેરા નાખ્યા હતા ને એ બધા પાવડે કમ્પ્લીટ કરી નાખ્યા અને એમાં થાંભલો કમોડે છે. થાંભલો કમોડી લે ને એટલે પછી એકલઠો પાછો પાવડો લેવો છે. અને આ પટ્ટો પૂરાતો આવે ને છે અહીં પૂગી આવ્યા અહીં. હવે એટલો પટ્ટો રહ્યો છે ને આ ધૂળનો પટ્ટો આ છેલ્લો પટ્ટો છે મિત્રો, પૂરું. હવે હેઠો આવી ગયો. આ જ્યાં છેલ્લો પટ્ટો જ્યાં એને કોઈ હેઠો દેખાય ને, હવે છેલ્લો પટ્ટો છે. એટલે અહીંયા માનો ને લગભગ હજી 3 દીતા પાકા. હજી આ ધૂળમાં ઉપાડી. હવે અહીંયા લોડર ઉભું ને ત્યાં 2 થર ખેપાના મારીને જોઈલમાં નાખ્યું. એટલે કાલ બપોર સુધી એ હાલ છે. બપોર કારણે પટ્ટો રેવલ કર્યું. પછી ઉલેથી પટ્ટો રેવલ થઈ જાય પછી ઓલી ધૂળ સટ્ટો પડ્યો ને આપણે એ બધું આમાં નાખવાનો છે. એટલે હજી ઓછામાં ઓછા 2.5-3 દીતા પાકા અને પછી પાવડો મારવાનો છે. એટલે એ પાવડામાં ટેક હાલીએ 2 ઉમાં વયા જાય. એવું બધું છે. હજી 3 દી પાકા એવું કામ કંઈક છે ને. પૂણો વાગી ગયો અને હવે ભૂખ લાગી ગઈ બધાને. કે હાલો હવે ખાઈ લઈ. એમ ફેરા પડી ગયા. હાલો તો ખાઈ લઈ. એટલે બંધ કરી દીધું હે. અને જો નગોમાં કમવાડે ધૂળની ડમરી ચડાવતો જાય. હાવલ રપુડી કરી નાખી. જો આવા ઢેફા હતા, જો આમાં કેવા દેખાય એવા ઢેફા હતા. બધું ફાઇનલ કરી નાખ્યું. જો હાલો હવે જમી લઈ અને તમે જમી લ્યો. જમીને ઘડીક વાર પોરો બોરો ખાઈ લઈ પછી વારી 2 વાગે ચાલુ કરી દેવું. હેલો ગાઈઝ, જ્યાં ગોલાવાળા ભાઈ આવ્યા છે ને આજે આપણે ગોલો ખાવો છે ઠંડો. જો જો ટંકોરી વગાડે. હાલો બનાવી દો ગોલા. કેટલા વાળા છે? 30 વાળા કા આ કરીએ કામ. અહીંયા આવો 30 વાળા બનાવી નાખ. શું કયો? આ ભાઈ ને બરફ ગરમ કેવો છે એ મને ખબર. મને આ ટાટું હોય ને કેટલામાં કાઢું મને ખબર છે. જો મિત્રો ગોલો બને છે આપણો. ગોલા બનાવો ખાવા. ગોલા ખાવા અવાજ ખાવ
ઠંડા પડો ઠંડા ગરમ ટ્રેક્ટર થઈ જાય ને હા તો ટ્રેક્ટર ગરમ થાય ને તમને આંખો મજા આવે હમ ના આવે એ ઓલાયમાંથી વછુટા કેટલી ભરીને ના આવે એ ત્યાં ગ્રાહ રહી ગયો હતી ત્યાં દઈ જાઉં ત્યાં રહ્યો ત્યાં દઈ જાઉં ત્યાં રહ્યો મોટરસાઇકલ ગમે આવીએ મોટરસાયકલ ફિટ કરી ઓલા બનાવે છે અમારા ભાઈ પ્રફુલભાઈ પ્રફુલભાઈ અમારા પ્રફુલભાઈ પ્રફુલભાઈ ગોલાવાળા હા પ્રફુલભાઈ ગોલાવાળા તમારા ગામમાં થયું નહીં હા ઓલો હે દેવી બેન એ તો મૂકો આવે છે નહીં ખબર નથી હો દાંત દુખે એટલે જવાનું ન હોય ક્યાંય બાનું ચડી ગયું દાંત દુખે ના ના ઠંડા હું ઠંડુ પી જ ના હવે એ બધા દાંત કાઢતા કાઢતા આવે દાંત જ કાઢે ને ઠંડુ આવ્યું હા ઠંડુ પી લ્યો દેખાવો જ ને જો મિની ટ્રેક્ટર પડ્યું એ દેખાય હા મિની ટ્રેક્ટર વિજયભાઈ આવી ગયા જો સુકું કાઢ્યો ગોલા ગોલા ખાઈ લીધા વિજયભાઈ આમ આસ લઈ જવાય આમ 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 સીધો હા વિજયભાઈ ગોલા ખાઈ લીધા એમને આમ આપણો ફોન મને નથી પકડતા હાથ ના તું જો જ્યાં ઉતાર લે મારે તો હું તો ઉતારતો તને હેલો ગાઈસ કાપી નાખ હા આમ ભાઈ 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 આમ રાખો હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ અમારા વિજયભાઈ જો ગોલા ખાવા આવી ગયા ફેરો હોય તો આમ કરજો હા હા બધું આવે તો અમારે જો અહીંયા ભાઈઓ ગોલા ખાય છે ભાઈઓને જો અહીં ગોલા ખાય છે ઝાડવા નીચે અમારા વિજયભાઈ દાંત કાઢે વિજયભાઈ અમારા દાંત કાઢે જાય ફાકી બનાવે છે વિજયભાઈ ફાકી બનાવે છે અમારે હું ક્યાં બનાવું વિજયભાઈ ને નગાભાઈ નગાભાઈ ને વિજયભાઈ છે ને ઓલો છે હા ભાઈ વિજયભાઈ તો જો અમારા વિજયભાઈ ઓલા મોટકી ના ગાવા વિડિયા વાળા પોતે વિજયભાઈ અમારા જો આ વિડિયા વાળા બરોબર બહુ નામી કામ કરે અમારે વિજયભાઈ જો આ રેવલ ને બેવલ ના મેળ આવે પકડાય નહીં મારાથી ધૂજે બહુ દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ હોય આપણો બ્લોગ જોતા હોય કાયમના માટે બધા મજામાં જ હોય અને બધા મિત્રો હે ને બ્લોગ કાયમનો જોતા રહેજો અને નવા કોઈ પણ આવતા હોય ને આપણો બ્લોગ જોવા તો હે ને સબસ્ક્રાઈબ કરતા જજો બધાય એટલે આપણે આગળ થોડોક વધતા રહીએ એમ બાકી તો કાયમનો બ્લોગ જોતા હોય એને બધાને ખબર છે કે બ્લોગ જોવાનું શું છે હકીકત ને બધું આપણે જો આ કામકાજ માલબાલ પાઈ લીધા હે મમ્મી શું કરો હાલો વાહિંદા નું કામ હાલે છે હાલો જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણમાં કેમ છો મજામાં જ રાખે મારો ભગવાન તમને નમને આપણે રૂંઢાનું કામ બીજું કરી લીધું ભાવ તમને પાઈ લીધા એટલે આપણે હું વાહિંદા કરી નાખી દીગુનું તું ઘરમાં કરી નાખ હું વાહિંદા કરી નાખું અને પછી આપણે સપાટો વાહિંદાનું માલ લઈ અને પછી આપણે માલ દવાનું અને એને બાપુ ગદમ વાટવા ગયા કમલેશની બાપુ હા એટલે પછી એને થોડો લાભ મળતો જાય કામનો
તમે કેમણા ગયા હતા? અમે આજ આપણે પાલા કાકાની એમ ગયા હતા, પાલા કાકાની. છોકરાને બોલાવા ગયા હતા અમારા દાયરામાં. છોકરો પોરો ખાઈને બાય આવી ને આંગળી દેવા ગયા હતા છોકરાને, એટલે અમે દાયરો કરી આવ્યા હતા સુધી તો ઉપાધિ છે ને. હાલો તો ખાય ખા કામ કરો એટલે પોરો ખાઈ આવ્યા. હવે ખાઈ ખા ચપાટો મારી લઈ અને તમે પાછા મળશું આપણે. તમે જોતા રહેજો બ્લોગ. બીજું હું સાચું. હાલો દોસ્તો, આગળ બ્લોકમાં બન્યા રહ્યો. કોઈ કોઈ એવું નવું કામ આવી તો તમને કહેવું. એમ નવું કામ તો કઈ હે જ નહીં હવે, જે રેગ્યુલર આપણે હોય ઈ જ છે. લે કેમણા પીપડા એમ? હા સારું સારું લ્યો. હાલીને ગીતી માં એમ? લે મને કહેવાય ને હું આવે ફોર વ્હીલર મૂકી જાય. એ પછી ફોર વ્હીલર ની વાત હોય, તમારે 4 ટાંગાથી કામ હોય. હા હેલો ગાઈસ, જો લગભગ 12:30 જેવા રાતના થયા છે અને જો નાઇટ ડ્યુટી ચાલુ છે આજ. જો ઓલો પટો ખેડવાનો હતો ને એ ખેડી નાખ્યો હતો અને અટા ઉપાડવાનો ચાલુ છે. જો હવે તો થોડાક ફેરા રહ્યા છે બરોબર. હવે લગભગ 10 ફેરા રહ્યા છે. એ વાં જો એ ઓલો ખાડામાં નાખવા જાય છે, ઉપડી ગયો છે પા કાયદેસર. હવે એકવાર ખેપા મારવા જો છે, એકવાર ખેપા મારી દઈ એટલે કમ્પ્લેટ આ પટો. એટલે આજ નેટ ડ્યુટી જરાક ખેંચી લીધી. બપોર પહેલાં ઓલા દિવસના બહુ નહોતું ખેંચાણું, એટલે ખેંચાણું હતું પણ ટૂંકમાં કામ પછી વહેલું પતાવવું છે એટલે હે ને આપણે રાઈતી ખેંચવાનું પ્લાન કરી નાખ્યો છે. એટલે હવે થોડુંક છે જો બરાબર. અટા સુધી હું હાંકતો હતો, હવે નગો મામો આવી ગયો છે હાંકવા, એ હાંકે છે. હવે થોડુંક છે 10-20 ફેરા આગળ ફાઇનલ થઈ જાય એવું બધું હાલે છે. અને હાલો હવે આપણે ખાટલા કોરા જઈ હઈ. હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.